ગુડ મોર્નિંગ. સુપ્રભાત. મોટા ભાગે કોઈ પણ મનુષ્ય કોઈ પણ પરિવારની અધોગતિ ક્રોધ કરવાથી થાય છે, અથવા પરિવારના કોઈ એક સભ્ય દારૂનું વ્યસન હોય તો પરિવારનું પતનનો આરંભ થાય છે. ક્રોધ મનુષ્યને વિવેક ભાન બોલાવે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે, ક્રોધ એ એક પાગલપણાનું નિશાન છે. ક્રોધ એવી ક્ષણ છે, ક્રોધ એવી એક નકારાત્મક માનસિક અવસ્થા છે જેને કારણે તમે વિવેક ભાન ગુમાવો છો અને કોઈનું કશું સાંભળતા નથી અને સતત બોલ્યા કરો છો અને એવું બોલો છો કે સામાન્ય વ્યક્તિને માનસિક ચોટ લાગે છે અને ધીરે ધીરે ક્રોધ કરવાળો વ્યક્તિ ચિંતાનો ભોગ બને છે અને ધીમે ધીમે માનસિક રોગનો પણ ભોગ બને છે અને ઉતાવળ એનો સ્વભાવ બની જાય છે. આજે હત્યા, આત્મહત્યા અને અકસ્માતમાં મુખ્ય કારણ ઉતાવળ હોય છે અને ઉતાવળનું મુખ્ય કારણ ક્રોધ હોય છે. કોઈ પણ મનુષ્યનું પતનનું કારણ દારૂનું વ્યસન હોય છે. આવી રીતે ક્રોધ કરવાને કારણે ચિંતા હાવી થઈ જાય છે અને મનુષ્યનું જીવન તદ્દન ધીરે 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 અધપતન તરફ આગળ વધે છે. ચાલો આપણે ક્રોધ ન કરવાનો સંકલ્પ કરીએ. થેન્ક યુ.